નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આજે અહીં પડશે ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા, સાથે બજેટમાં મહિલાઓ માટે મોટી ભેટ, તો યુવાનોને દર મહિને મળશે 10,000 રૂપિયાની સહાય। ગુજરાતમાં સરકારી નોકરીઓમાં ભરતીને લઈને મહત્વના સમાચાર। ગૌશાળા અને પાંજરાપોળ માટે સહાય મળશે। પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શનમાં। ખેડૂતો માટે દેવા માફી અંગેની જાહેરાત। ગરીબોને 10,000 રૂપિયા ભેટ। શાકભાજીના ભાવમાં ભડકો, આદુ ટમેટા રડાવશે। ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો જમા। મહિલાઓને 12,000 રૂપિયાની સહાય। સોના ચાંદીના ભાવમાં વધારો। પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાં તાજા સમાચાર અને હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો ધોધમાર વરસાદ, મહત્વની સૂચના જારી કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદની 3 સિસ્ટમ સક્રિય થઈ છે, તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન મિત્રો માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના મળી છે। તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા જોરદાર વરસ્યા છે। આ સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથમાં નદી નાળાઓ છલકાયા છે। જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ આવ્યો છે। વરસાદી પાણી પણ ભરાયા છે। મિત્રો, ત્યારબાદ જો વાત કરીએ તો વરસાદના કારણે શાળાઓ બંધ। ભારે વરસાદના કારણે દેશના ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ઉત્તર ભારત, ઉત્તર પૂર્વ તેમજ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો છે। આમ સતત વરસાદના કારણે વિનાશ થયો છે, જેના કારણે બાળકોના ભણતર પર માઠી અસર જોવા મળી છે, જેમાં કેટલાક રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી શાળાઓમાં રજા છે। સરકારે બાળકોની સુરક્ષા માટે તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજ બંધ રાખવાની ફરજ પડી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો યુવાનોને દર મહિને મળશે 6,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયાની સહાય। મહારાષ્ટ્રમાં યુવાનોને મહિને 6 થી 10,000 રૂપિયા મળશે। લાડલી બહેન બાદ મહારાષ્ટ્રમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત 12 ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીઓને દર મહિને 6,000 રૂપિયા અપાશે। મહારાષ્ટ્ર સરકારે આ યોજના હેઠળ ડિપ્લોમા કરી રહેલા વિદ્યાર્થીઓને મહિને 8,000 રૂપિયા અને ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીઓને 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગૌશાળા અને પાંજરાપોળ માટે સહાય મળશે। ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળના ગોચરણ માટે ઘાસચારા વિકાસની યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળને ગોચરણ વિકાસ કરવા માટે વધુમાં વધુ 20 હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર દીઠ ખર્ચના 75% મુજબ વધુમાં વધુ 75,000 એટલે કે કુલ 20 હેક્ટરના મહત્તમ 15 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે। જે તે સંસ્થાએ તારીખ 30/7/2024 સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં કહેર, 14 બાળકોના મોત થયા છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે। હવે રાજ્યની સાથે કેન્દ્ર સરકારની હેલ્થ ટીમ પણ એક્ટિવ થઈ છે। રાજ્ય સરકારના આંકડા પ્રમાણે આ વાયરસથી અત્યાર સુધીમાં 14 બાળકોના મોત થયા છે। અરવલ્લીમાં 3, બનાસકાંઠામાં 2 અને રાજકોટમાં પણ 2 બાળકોના મોત થયા છે। આ સિવાય અત્યાર સુધી 26 શંકાસ્પદ કેસ આવ્યા છે। ગામડાની સાથે હવે શહેરમાં પણ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં સરકારી નોકરીઓમાં ભરતીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। રાજ્યમાં સરકારી નોકરીઓ માટે તૈયારી કરતા લાખો યુવાનો માટે ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં સરકારી નોકરીઓમાં ભરતીને લઈને મહત્વની અપડેટ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યા છે। વર્ગ 3 અને 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીની જગ્યાએ હવે કાયમી ભરતી કરવાનો આદેશ અપાયો છે। કોન્ટ્રાક્ટથી થતી મુશ્કેલીને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો બજેટમાં મહિલાઓને મોટી ભેટ। મોદી સરકાર પોતાના 3જા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે। બજેટ 23 જુલાઈના રોજ રજૂ થવાનું છે। આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાઓ માટે મોદી સરકાર ખાસ જાહેરાત કરી શકે છે। સરકાર દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહેન યોજના લાવી શકે છે। મધ્યપ્રદેશ રાજ્ય સરકારમાં મહિલાઓને દર મહિને 1250 રૂપિયા આપી રહી છે। હવે કેન્દ્ર સરકાર પણ મધ્યપ્રદેશ સરકારની યોજના દેશભરમાં લાવી શકે છે। આશા એ છે કે સરકાર 23 જુલાઈના રોજ
રજૂ થનાર બજેટમાં મહિલાઓ માટે લાડલી બહેન યોજનાની જેમ કોઈ અન્ય યોજના લાવી શકે છે. સરકાર બજેટમાં ઇન્કમ ટેક્સમાં રાહત આપી શકે છે. સાથે કિસાનો, યુવાનો, મહિલાઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. સરકાર મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરી શકે છે. સરકાર મધ્યપ્રદેશ સરકારની લાડલી બહેન યોજનાની જેમ સમગ્ર દેશમાં પણ આ યોજના શરૂ કરવા જઈ શકે છે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 8,000 રૂપિયાનો હપ્તો. આગામી કેન્દ્રીય બજેટ 2024માં ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક રકમ 6,000 રૂપિયા વધારીને 8,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. આ માટે બજેટમાં ફાળવણી 30%નો વધારો કરીને 80,000 કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે. જૂનમાં યોજાયેલી પૂર્વ બજેટ બેઠકમાં ખેડૂત સંગઠનોએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ આ માંગણી મૂકી છે. કિસાન યુનિયન બદ્રી નારાયણ ચૌધરીએ પણ જણાવ્યું છે કે સરકાર આ સિવાય રકમ વધારવા પર વિનંતી કરવામાં આવી છે. મિત્રો, સાથે જો વાત કરીએ તો વર્ષ 2019માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યારે દેશમાં કરોડો ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીના રકમ ચૂકવવામાં આવી છે. આ યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે, મહત્વની ભૂમિકા ભજવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બજેટમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારમાં વિકાસ અને વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ સંદર્ભમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંભવિત ખેડૂતો માટે સૌથી મોટી સાબિત થઈ શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો શાકભાજીના ભાવમાં ભડકો. આદુ, ટમેટા રડાવશે. લીલા શાકભાજીના ભાવમાં ભડકો થયો છે, જેમાં ટામેટા 100 રૂપિયાએ કિલો થયા છે તો આદુના ભાવ પણ 250 રૂપિયા કિલો થયું છે. એક સમયે 20 રૂપિયામાં મળતા ડુંગળી અને બટાકા અત્યારે 50 રૂપિયા કિલો મળી રહ્યા છે તો કોથમરીના ભાવ 160 રૂપિયા. અને મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને હાઈકોર્ટ એક્શનમાં. ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટ કોર્ટે નકાર્યા છે. વળતર માટે સરકારે કરેલા સર્વે યોગ્ય નથી હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે. 2017 અને 18માં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાથી કોર્ટે નોંધ લીધી છે, જેમાં પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટી એકતરફી રિપોર્ટ બનાવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે. 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પર વિગતો મૂકવા કોર્ટે હુકમ કર્યો છે. સાથે જો મિત્રો વાત કરીએ તો હાઈકોર્ટના નિર્ણય પર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો નથી મળ્યો. સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો. અંતે ગુજરાત સરકાર હાઈકોર્ટમાં આ વાતની સાચી હોવાનો સ્વીકાર કર્યો છે. સરકારે ગાઈડલાઇનની ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી. આ ટેકનિકલ કમિટીએ વીમા કંપનીઓને બચાવવા પાક વીમાના આંકડા બદલાવ્યા. સરકારે પોતે જ આ સ્વીકાર્યું છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફીને લઈને મામલો ગરમાયો છે. ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદ, બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી. તેથી મિત્રો, ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થાય છે તો આપણા ગુજરાતમાં કેમ નથી થયા? જ્યારે આ વખતે ફરી ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો, તેલંગાણામાં ભાજપની સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા સંપૂર્ણ માફ કર્યા તો આપણા ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય. મહત્વના સમાચાર આવ્યા છે કે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોમાં 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. અત્યારે આજે અમે તમને પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરી શકે છે. હાલમાં આ યોજના હેઠળ અમુક રાજ્યોમાં જે કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો નવી સબસિડી યોજના. ખેડૂતો માટે આવ્યા છે સારા સમાચાર. દેશના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સાબિત થઈ શકે છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર 2,50,000 રૂપિયાની સબસિડી આપી રહી છે.
કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા. આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યંત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી. રાજ્યમાં લગભગ 80% ખેડૂતો નાના અને શ્રીમંત જમીન ધારકો છે. સ્વાભાવિક છે કે આવક પણ ઘણી ઓછી હોય છે. આવા ખેડૂતોને મદદ કરવા માટે યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનામાં નાના અને શ્રીમંત ખેડૂતો, મહિલાઓ, અનુસૂચિત જાતિ અને જનજાતિઓ માટે સબસિડી આપવામાં આવે છે. મિત્રો, બાગાયતી ખેતીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનશે. રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે. તેમની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તેમાં સૌપ્રથમ અમરેલી, દાહોદ, બનાસકાંઠા, ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનાવવામાં આવશે. આ સેન્ટર પર બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારવાની આવક મેળવવા મદદ કરશે. મિત્રો, આગલા સમાચારની અંદર વાત કરીએ તો મોંઘવારીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. મોંઘવારીના દરમાં વધારો થયો છે. મિત્રો, મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે મોંઘવારીમાં પીસાતી પ્રજાઓ માટે વધુ એક ખરાબ સમાચાર. જૂન મહિનામાં છૂટક મોંઘવારી દર ફરી એકવાર 5% પાર પહોંચ્યો છે. જેમાં સરકારી આંકડા પ્રમાણે જૂન 2024માં છૂટક મોંઘવારી દર 5.08% રહ્યો હતો, જેમાં જ 4.80% હતો. જો કે દર મહિને ખાદ્ય મોંઘવારી દરમાં વધારો થતો હોય છે. મિત્રો, અહીં પેટ્રોલના ભાવ 300 રૂપિયા પહોંચ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ અત્યારે ભપકે બળીએ છે. પેટ્રોલના ભાવ સરકારે વધારો કર્યો છે. પેટ્રોલના ભાવ 300 રૂપિયા નજીક પહોંચ્યા છે. હાલમાં સરકારે પેટ્રોલના ભાવમાં 9.99 રૂપિયાનો વધારો કર્યો છે. સાથે મિત્રો, પેટ્રોલ 275 પ્રતિ લીટરે મળી રહ્યું છે, જ્યારે ડીઝલના ભાવ 6 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યાં ડીઝલના ભાવ પણ 283.63 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે. કંગાળ પાકિસ્તાનમાં લોકો પર પેટ્રોલ બોમ્બ પડ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 350 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 67,900 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 67,550 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 380 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ 74,070 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 73,690 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 200 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે આજે ચાંદીના ભાવ 95,000 રૂપિયાને પાર પહોંચ્યા છે. મિત્રો, ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂત મજૂરો